દર્શક મિત્રો, આપણે આમ દામોકુંડને પગે લાગવા જતા પણ અહીંથી આ મંદિર નહીં જોયું, કેમ કે હું આ મંદિર છે ને એના તમે ઉપર આવી ગયો છું અને જોવો તમે ભગવાનનું મંદિર છે અદ્ભુત. આ ગિરનાર, ગર્ભગઢ ગિરનાર અને આ દામોકુંડ. તો અહીંથી વ્યૂ, અહીંથી નજારો છે કંઈક અલૌકિક છે. જોવો તમે, એકદમ રમણીય. અને અહીં કોઈ હશે સંત પુરુષ, કોઈ મહાત્મા જ્ઞાની, તો દામોકુંડનું શું મહત્ત્વ છે એ આપને સમજાવશે. આપને ખ્યાલ જ છે કે જે દામોકુંડ નથી આવ્યો ને તો એના બધા તીર્થ છે ને એ વ્યર્થ કહેવાય. દામોકુંડનું સ્નાન છે એટલું મહત્ત્વપૂર્ણ છે, છતાં આપને કોઈ વ્યક્તિ મળે તો કંઈ વાત કરે તો આગળ વાત કરશું આપણે. આમ તો હું આ જુનાગઢ કામ હતી આવ્યો હતો, પણ થોડો ભવનાથમાં આટો માર્યો ને તમે જોઈ જો. અહીંયા આવ્યો છું દામોકુંડ, માણાઈ જાજુ છે અને વરસાદનો માહોલ છે. હજી વરસાદ નથી પડ્યો પણ અંધાર છે, આમ કદાચ આજ પડી જાય તો પડી જાય. મને એમ થયું કે નાનો વિડીયો એક બનાવતો જાઉં. અત્યારે શું છે, અત્યારે દામોકુંડનો આ જે સીન આવે ને એ હવે 4 મહિના પછી આવશે. એનું કારણ શું છે, પાણી હવે વરસાદ પડી ગયો ને પછી અહીં ઊભાય એટલું પાણી હોય.